નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે તમને સ્ક્રીન પર અત્યારે ગિરીશ જોશી દેખાઈ રહ્યા છે. આજે વાત કરવી છે જે રીતે યુદ્ધ ચાલી રહ્યું છે અને એમાં પણ ખાસ કરીને અમેરિકા જે સ્ટ્રેટેજીથી કામ કરી રહ્યું છે, ક્યાંક ને ક્યાંક આ સ્ટ્રેટેજી આખી કન્ટ્રીની ઇકોનોમીને પૂરી કરવા તરફ આગળ વધી રહ્યું છે. અને જો આ ઇકોનોમીની વાત કરવામાં આવે તો ડોલર અને રૂપિયાની વચ્ચેનો જે તફાવત છે ખૂબ વધી ગયો છે. આજે આમ જોવા જઈએ તો 94 રૂપીસ થઈ ગયો છે $1 ભાવ. એટલે ઇન્ડિયામાં પણ એની ઇમ્પેક્ટ જે છે એ અત્યારે જોવા મળી રહી છે. આપણી સાથે ગિરીશભાઈ છે, ગિરીશભાઈ સાથે ચર્ચા કરીએ. ગિરીશભાઈ, શું લાગી રહ્યું છે આ આખી વર્લ્ડ ઇકોનોમીને કઈ રીતે અમેરિકા ઇમ્પેક્ટ કરી રહ્યું છે? આપણે નોર્મલી સાંભળતા હોઈએ છીએ કે અમેરિકાનો ડીપ સ્ટેટ જે છે એ આખી દુનિયાની અંદર ગવર્મેન્ટો એમના ફેવરની કેમ આવે એના માટે આજથી નહીં, છેલ્લા 50-60 વર્ષથી આ જ પ્રેક્ટિસ કરી રહ્યો છે. ઓઇલ ઉપર એમની મોનોપોલી એટલે આવી ગઈ કે એમની પાસે ટેકનોલોજી હતી એટલે બધા ઓઇલમાં એમના ઓઇલ નીકળ્યું, પણ એમની એક્સટ્રેક્શન ને જે હતું મોનોપોલી અમેરિકાએ રાખી. અને પછી ઘણા બધા આફ્રિકાની શું હાલત કરી આપણે જાણીએ છીએ. એમાં ફ્રેન્ચ, ઇટાલી, બધા યુરોપિયન યુનિયન વેસ્ટ પૂરું જ્યાંથી પણ માલ મળે એ કન્ટ્રીને ગરીબ રાખવાનો, એને IMF થી લોન દેવડાવી અને ઇન્ટરેસ્ટના પ્રેશરમાં દબાવી પોતાની ફેવરેબલ પોલિસીઓ કરાવી. હવે ઈ તમે જોવા જાવ ને તો એક કેસ હું તમને કમ્પેરેટિવ આપું. લેબનાન એક એવો દેશ હતો અને ઈ હું તમને ઓથોરિટી કહી દઉં, કારણ કે 95 થી 2000 હું દર વર્ષે ત્યાં જાતો અને મારા એક્સપોર્ટનું કામ, મારી પાસે એક એજન્સી હતી જે યુરોપમાં મારું માલ વેચતી અને બહુ સારો મારો મિત્ર હતો. એટલે લેબનાનની સિસ્ટમ વર્કિંગ બહુ ઈઝી હતી. 1954 થી એ લોકોને ત્યાં એવી સિસ્ટમ હતી કે શિયા, સુની, ક્રિશ્ચિયન્સ એ બધા ત્યાં ભેગા મળીને રહેતા. એટલે એ લોકોને એવી કોન્સ્ટિટ્યુશન મેનેજમેન્ટ કર્યું હતું કે જે તમારો પ્રેસિડેન્ટ હોય એ ક્રિશ્ચિયન હોય, જે તમારો પ્રાઇમ મિનિસ્ટર હોય એ સુની હોય અને જે સ્પીકર હોય પાર્લામેન્ટનો એ શિયા હોય. એ 1954 થી અત્યાર સુધી ચાલતું હતું. પણ જેવું ઇઝરાયલનો ઉદય થયો અને ઇઝરાયલને પોતાના પોર્ટને ડેવલપમેન્ટ કરવું હોય તો નજીકનો નેબર, અને સદીઓ, હજારો વર્ષથી લેબનાનનો કેપિટલ બેરુત જે છે એ બેરુત હંમેશા એક ટ્રાન્ઝિટ પોઈન્ટ રહ્યો અને ઘણા બધા ત્યાંથી રસ્તા નહોતા ત્યારે પણ ટ્રેડ માટે બેરુત વોઝ એ વેલ નોન સેન્ટર. એટલે તમે જો કે અહીંયાથી એક એ લોકોએ મોટો પ્લાનિંગ જે ચાલુ કર્યો. એની અંદર પહેલા એ લોકોએ સિરિયામાંથી અનરેસ્ટ ઊભું કરાવડાવ્યું. સિરિયા વોઝ એન મુસ્લિમ ડોમિનેટેડ કન્ટ્રી, પણ આ લોકોએ, કારણ કે શિયા, સુની, ક્રિશ્ચિયન બધા ભેગા હતા એટલે ઈ કોઈ મનમાં ન રાખીને એ લોકોએ આવા દીધા, કામ કર્યું. પછી એ લોકોએ ત્યાં ગેધરિંગ કરીને ડિસ્ટર્બન્સ કરાવ્યું. 1999 થી 92 થી 2000 ની અંદર આ લોકોએ ખેલ પાડ્યો. ઇકોનોમી લેબનાનની સારામાં સારી હતી, ડેવલપમેન્ટ સારામાં સારું થઈ રહ્યું હતું, પણ ઇઝરાયલને આ પોસાતું નહીં, કારણ કે બેરુતનું ઉદય થાવો ને એટલે ઇઝરાયલની મોનોપોલી ખતમ થઈ જાય. એટલે ત્યાં એક વર્લ્ડ બેંકના ડેપ્યુટી ચેરમેન હતા, રિયાદ સલામે કરીને. એ રિયાદ સલામેને આ લોકોએ બહુ વ્યવસ્થિત રીતે લેબનીઝ સેન્ટ્રલ બેંકના ગવર્નર તરીકે મોકલ્યો. અને સલામે એક સીધો આવીને એમ કીધું કે ભાઈ હવે મારે લેબનાનને રાતોરાત એકદમ ઇકોનોમિકલી સ્ટેબલ કરવો છે, એટલે હું લેબનીઝ જે કરન્સી હતી એને એમણે ફિક્સ કરી નાખી $1570 પર ડોલર. હવે જેવી તમારી ડોલર ફિક્સ થાય, અને આ જ પદ્ધતિ ઉપર ચાઇના અત્યારે એટલે સ્ટ્રોંગ બેઠું છે, કારણ કે એને એની ડોલર વેલ્યુ ફિક્સ કરી દીધી. એને જેવી ફિક્સ વેલ્યુ કરી પછી એને એમ કીધું કે ડોલરમાં જે પણ ડિપોઝિટ કરશે એને 20 થી લઈ અને 35% હું વ્યાજ આપીશ. એટલે દુનિયાભરના કન્ટ્રીઝ, ઇન્સ્ટિટ્યુશન બધાએ લેબનાનમાં જઈને પૈસા રોક્યા. પછી એને જે ખર્ચો કરવાની બદલીમાં એને પોતાની જે 8 ફેમિલીઓ જે ચલાવતી હતી, લગભગ 52% ઇકોનોમી એ લોકોના હાથમાં હતી. એ 8 ફેમિલી જે હતી એ બધી આની રિયાદ સલામેના બધા મળતિયા. પણ વર્લ્ડ બેંકનો વાઇસ ચેરમેન હોવાથી એમ સમજતા હતા કે ભાઈ આ તો ઇકોનોમિક રિફોર્મ બહુ કરશે. પછી એને પૈસા ત્યાંથી સાયફન કરવાના ચાલુ કર્યા. એ બધા પૈસા વર્લ્ડ આખાની અંદર ઇલીગલ વોર્સ કરાવવામાં અમેરિકાને કામ આવતા હતા, એવા દાવા છે. પણ રાતોરાત પછી જેવું ખબર પડી કે ભાઈ પૈસા તો છે જ નહીં, બધા બહાર નીકળી ગયા. એટલે પબ્લિક જયારે બેંકમાં ગઈ ત્યારે ખબર પડી કે બેંકની અંદર પૈસા હતા જ નહીં. ત્યાં બહુ મોટો એક સિવિલ વોર જેવો એટમોસ્ફિયર ક્રિએટ થઈ ગયું. પણ 98% એની વેલ્યુ ખતમ થઈ ગઈ. અને આજની એવી હાલત છે કે ત્યાં ખાવા માટે પણ ફાંફા છે, ત્યાં અનાજ મળતું નથી, કારણ કે ઇમ્પોર્ટ કરવા માટે જ લેબનાન પાસે પૈસા નથી. હવે તમને કમ્પેરિઝન શું કામ આપું છું કે આ લોકોની આ પદ્ધતિ છે. તમારી સેક્યુલર ગવર્મેન્ટ હોય તો તમે કેવી રીતે એને બહાર કાઢો, જે આપણે પરિસ્થિતિ 2014માં જોઈ લીધી કે પેલા આવીને ધીરે ધીરે બધું પ્રમોટ કર્યા, પછી આવ્યા,
અને જે રીતે આપણી અમેરિકા અને ઇઝરાયલથી દોસ્તી થઈ રહી છે એ સમજમાં આવે છે કે ભાઈ કોનું પ્રમોશન કરેલું છે. હવે એ જ પરિસ્થિતિ આપણા ત્યાં આવીને ઉભી રહી છે. આપણે 4 એવા એગ્રીમેન્ટ કર્યા, પબ્લિક ડોમેનમાં કદાચ નહીં હોય તો એપ્રિલ 25 થી એપ્રિલ 26 ની અંદર એક આપણે એગ્રીમેન્ટ કરી I2U2. એમાં ઇઝરાયલ અને ઇન્ડિયા, USA અને UAE આ જે ગ્રુપ બન્યો વેસ્ટ એશિયન કોડના નામે. હવે એની અંદર બિઝનેસ એરેન્જમેન્ટ્સમાં આ લોકોને પ્રાયોરિટી આપવાની ઈ થયું અને એ આપણે જોઈ રહ્યા છીએ. પછી તમે IMEC બનાવી, જેમાં ઇન્ડિયા, મિડલ ઈસ્ટ, યુરોપ કોરિડોર બનાવ્યો, જેની અંદર યુરોપિયન કન્ટ્રીઝ પણ જો આવવા માંગે તો આવે. મેન મુદ્દો હતો રશિયા અને ચાઇનાથી ઇન્ડિયાને કેવી રીતે દૂર રાખવા. એટલે આપણે જે ભૂલ કરી ગયા કે ચાઇનીઝ ઇન્વેસ્ટમેન્ટ જયારે આપણને ઓફર આવી ત્યારે આપણી કરી નહીં. ઈ ચાઇનાનો ઇન્વેસ્ટમેન્ટ જે અમેરિકન સેન્કશન પછી નીકળ્યું બધું વિયેટનામ ગયું, કંબોડિયા ગયું, થાઈલેન્ડ ગયું, અને આજે એ લોકોની ઇકોનોમી આપણા કરતા 4 ગણી વધારે સ્પીડથી વધી રહી છે. કારણ કે જે અમેરિકા છોડીને જવાના હતા એ ઇન્ડિયામાં આવવાનો જે મોકો હતો એ આપણે પોલિટિકલ મોટિવમાં છોડી દીધો. હવે તમે જુઓ તો ઇન્વેસ્ટમેન્ટની પરિસ્થિતિ ત્યાં જે 8 ફેમિલીઓ 52% ઇકોનોમી કવર કરતી હતી, એ જ પરિસ્થિતિ આજે આપણી અહીંયા છે કે આપણા અહીંયા 4 જે મેઇન કંપનીઓ છે એ 48% અત્યારે ઇન્ડિયાની વર્થ ઇકોનોમી કંટ્રોલ કરીને બેઠી છે. આ જ પરિસ્થિતિ સુધી આપણે પહોંચ્યા છીએ. પછી તમે જુઓ તો કેટલી બધી કંપનીઓ જે છે, અમેરિકન કંપનીઓને આપણે મોટામાં મોટા કામ દઈ દીધેલા છે. અડાણી ને એલ્બિટ સાથેનું આપણે UAE માં એરેન્જમેન્ટ થયેલું છે. એ ઇઝરાયલી કંપની છે જે UAE ને ડ્રોન બનાવશે. ભારત ફોર્જ છે એનું પણ જેવી ઇઝરાયલી કંપની સાથે જે ડિફેન્સના ઇક્વિપમેન્ટ્સ બનાવે છે. ટાટા એડવાન્સનું છે એ પણ એક ઇઝરાયલી કંપનીનું છે જેની અંદર આપણે યુનિટ્સ ડિફેન્સના ને એના બનાવવાના છીએ. પછી તમે જો તો આ લોકોએ એક પછી કલ્ચરલ માટે હિન્દુ જ્યુઝ કોલિશન ઓફ અમેરિકા. હવે હિન્દુ ને જ્યુઝ ની ક્યાં ઓલી, પણ એ એક કોલોબરેટેડ એક એસોસિએશન બન્યું જેને નવેમ્બર 2025માં એ લોકોના પીપલ ટુ પીપલ મીટ ની અંદર એ લોકો અહીંયા આવે અને આપણે ડિસ્કસ કર્યું છે કે નોર્થ ઈસ્ટમાં ઘણા બધા એવા હિમાચલ પ્રદેશમાં જગ્યાઓ છે જેને મિની ઇઝરાયલ કહેવાય છે કે આ લોકો લડાઈ લડીને 6 મહિના ફ્રી આવે ત્યારે ત્યાં રહે. એટલે આપણે જે ઇઝરાયલીઓની એન્ટ્રી આપી, પછી તમે જુઓ તો મેજર વર્ક્સ જે હતા આપણે કોને આપ્યા છે. આજે આપણી પાસે જે આપણે આગળ ડિસ્કસ કર્યું કે 2 કંપનીઓ જે ગવર્મેન્ટને ઇન્વેસ્ટમેન્ટ ઉપર અને પોલિસી ઉપર સલાહ આપે. એટલે એ થયું છે કે જેમ વર્લ્ડ બેંક IMF લોન આપ્યા પછી પોલિસીમાં ઇન્કલ્કેટ કરે, તો આપણે 2 કંપનીઓને અહીંયા બેસાડ્યા છે. એક છે થ્રોન્ટોન ભારત. એ થ્રોન્ટોન ઓરિજિનલ અમેરિકન કંપની છે, પણ અહીંયા આવીને એમ કીધું કે ભાઈ ઇન્ડિયામાં રજીસ્ટ્રેશન તમારો ડોમેન એડ્રેસ હોવો જોઈએ, એટલે એ લોકોએ થ્રોન્ટોન ભારતના નામે લીધું અને એ ગિફ્ટ સિટી ગુજરાતમાં પણ એમની ઓફિસ છે ટેક્સ બચાવવા માટે. બીજી છે ડેલોઇટ ઇન્ડિયા. હવે આ 2 કંપનીઓ તમારી મેનેજમેન્ટમાં કઈ કંપનીને આવવા દેવી, એમાં ઇન્વેસ્ટમેન્ટ તમારે FDI કેવી રીતે આવવાનું એ લોકો મદદ કરે. પછી ઇન્વેસ્ટમેન્ટ કયા સ્ટેટમાં જવા દેવું, તમને કઈ પોલિસીઓ બનાવી જેનાથી તમારો, એટલે એમ સમજો કે તમારું આખું જે ઇકોનોમિકલ ઢાંચો છે અત્યારે અમેરિકા અને ઇંગ્લેન્ડની કંપનીઓના હાથમાં છે. પછી એના પછી તમે જુઓ તો એ લોકોને ડર હતો કે ચાઇના બાજુમાં બેઠો છે અને આપણામાં IT સેક્ટર કે AIમાં ચાઇના આપણાથી ઘણું આગળ છે. એટલે બહુ વ્યવસ્થિત રીતે એક એરેન્જમેન્ટ થયું કે સાયબર સિક્યુરિટીના કામ પણ ઇઝરાયલની કંપનીઓને આપવામાં આવ્યા. હવે ઈ કંપનીઓ છે સાયબર આર્ક, જે 2023માં આવી અને 2025માં આવી, ધેટ વોઝ ચેક પોઈન્ટ સોફ્ટવેર. આ 2 ઇઝરાયલી કંપનીઓ છે અને એની અંદર પાછો જોવાની ચીજ છે કે એના જે 3 CEO છે, ગિલ શેવર્ટ છે, મોરિસ મેચેટ છે અને સોલ્મોન કાર્મર છે, એ ત્રણેય એક્સ મોસાદ એટલે એક્સ આર્મીના ઇઝરાયલના ચીફના રિટાયર્ડ માણસો છે. એટલે તમારું મેનેજમેન્ટ, તમારી સાયબર સિક્યુરિટી અત્યારે બધું અમેરિકા અને ઇઝરાયલે જે લોકોએ પરિસ્થિતિ લેબનાનમાં કરી હતી એ જ આપણી પરિસ્થિતિ સુધી પહોંચવાની આપણે તૈયારીમાં છે. એટલે તમે વિચાર કરો કે જ્યાં આખું તમારું માળખું જે લોકોના હાથમાં આવી ગયું હોય અને ઈ જો એડવાઇસ કરતા હોય તો એમણે જે રીતે લેબનાનમાં ખતમ કર્યું. એટલે તમે જે ડોલરની વાત કરી એ લોકો ત્યાં સુધી આપણે જ્યાં સુધી એ લોકો પોલિસીમાં આપણને નહીં કે રિઝર્વ બેન્કે ખુલ્લું કહી દીધું કે ભાઈ ડોલરને ઘટવાથી અમને કોઈ મતલબ નથી, અમે અમારી ઇકોનોમી જોઈ રહ્યા છીએ. પણ તમે ઇનડાયરેક્ટલી જુઓ કે જે માણસ અહીંયાથી FII કે FDI વિડ્રો કરીને જાય છે એ 2 વર્ષ પહેલા ગયો તો કદાચ 60 રૂપિયા લઈને જાત, અત્યારે એ 100 રૂપિયા લઈને જઈ રહ્યો છે. તો રૂપિયાનો પ્રેશર આપણી ઉપર આવી રહ્યું છે અને એ લોકો વ્યવસ્થિત રીતે જે લોકોને ગોઠવવા હતા એ ગોઠવી દીધા ને જે ડમી ઇન્વેસ્ટરો આવ્યા હતા એ અત્યારે બધા પોતાના પૈસા કાઢીને જઈ રહ્યા છે. બાનું શું દીધું કે ભાઈ અમેરિકામાં એને માગા ડિક્લેર કર્યું છે એટલે અમે ઇન્વેસ્ટમેન્ટ ત્યાં લઈ જઈએ છીએ. તમારો ટેસ્લા ચાઇનામાંથી નથી નીકળવા તૈયાર,
આણે એલન મસ્કે ચોખ્ખું કહી દીધું કે મારા 75% ગાડી જ મારી ટેસ્લાની જો ચાઇનામાં બનતી હોય તો હું ત્યાં ના આવું, કારણ કે ચાઇનામાં જે $5 કામ થાય છે અમેરિકામાં $15 થશે. એને વચમાં જે સંબંધ બગડ્યા હતા એનું કારણ જ હતું. પછી તમારા જુઓ તો વોલમાર્ટ છે, એમેઝોન છે, આ બધી કંપનીઓ પોતાના પ્રોડક્ટ 90 થી 95% ચાઇનામાં બનાવી રહી છે, કારણ કે ચાઇનાની પ્રોડક્શન કેપેસિટી સસ્તાઈમાં કોઈ પહોંચી શકે એમ નથી. અને આપણી પોલિસી લેપ્સીસ એટલા બધા હતા કે આપણે સ્ટાર્ટઅપ ઇન્ડિયા, મેકઅપ ઇન્ડિયામાં બધી જાહેરાતો કરી, પણ ગ્રાઉન્ડ ઉપર તમારા જે કરપ્ટ ઓફિસરો હતા એ લોકોને તમે કંટ્રોલ કરી શક્યા નહીં ને કાં તમે આ ખાડાકાન કર્યા. આજે 23 ફોર્મ જો ભરવા પડતા ઇન્ડિયામાં એક ફેક્ટરી નાખવાનું, જ્યારે ચાઇનાએ આજથી 20 વર્ષ પહેલા પ્લગ એન્ડ પ્લે ની એક સિસ્ટમ લઈ આવ્યા હતા કે તમારે બધો તૈયાર મળે, શેડ મળે, પાવર મળે, તમે ફક્ત લાયસન્સ લ્યો, લાઇટ ચાલુ જ હોય, તમે ત્યાં જઈને પ્રોડક્શન ચાલુ કરો. હવે અત્યારે અહીંયા કેવું છે કે તમારે ત્યાં જમીનો જે છે એ ગવર્મેન્ટ તમને લીઝ ઉપર જોઈએ તો આપી દે. એટલે હું એપ્લાય કરું તો મને ફક્ત લીઝના 3 મહિનાના પૈસા જ ભરવાના હોય. જ્યારે આજે હિન્દુસ્તાનમાં મને જગ્યા લેવી જ આવી હોય, 100 કરોડનો મારો પ્રોજેક્ટ હોય તો મારા 20 થી 25 લાખ કે 1 કરોડ રૂપિયા કે 20 કરોડ રૂપિયા તો મારા જમીન લેવામાં જ ચાલ્યા જાય. એ મારો ડેડ ઇન્વેસ્ટમેન્ટ છે. એટલે કમ્પેરેટિવ તમે કરો કે જે કોઈ પણ બિઝનેસ ચાલુ કર્યા પહેલા એનો બ્રેક ઇવન વર્કઆઉટ કરતો, ભાઈ મારા પૈસા 5 વર્ષે નીકળશે કે 3 વર્ષે નીકળશે. તમારો બ્રેક ઇવન જો ટેક્સ સ્લેબ જ ક્લિયર ન હોય અને પછી તમે પોલિસીમાં જોયું કે ગવર્મેન્ટને જ્યારે મજા આવી ત્યારે બદલાવ્યું. 16 લાખ કરોડ તમે કોર્પોરેટના અદાણી મોટા જે 12 ગ્રુપ છે એ લોકોના તમે 16 લાખ કરોડ માફ કર્યા. કિસાનોને તમે પૈસા દેવા તૈયાર નહોતા. તમારી પાસે એટલો મોકો હતો કે જો એગ્રીકલ્ચરને આજે તમે ઊભું રાખ્યું હોત ને તો અર્જેન્ટિના અને બ્રાઝિલની જેમ તમે પણ અમેરિકાને જવાબ દઈ શકત, કારણ કે તમારી પાસે એવો કંઈક માલ હતો જે તમે વેચી શકો. ફાર્મામાં આપણે મોનોપોલી કરતા હતા, એપીઆઈ માટે આપણી 10,000 કરોડ ને 16,000 કરોડની આપણે જાહેરાતો કરી, પણ ઈ પૈસા લીધા પછી સ્ટાર્ટઅપ ઇન્ડિયામાં એપીઆઈ એ કેટલો પ્રોગ્રેસ કર્યો એનો કોઈ રિપોર્ટ જ નથી. એટલે આપણે પોલિટિકલ માટે જાહેરાતો કરી, એની પાછળ કાંઈ બી નતું. આપણે જોઈ લીધું સ્વચ્છ ઇન્ડિયા ફેલ થઈ ગયું, બધું ફેલ થયું. એટલે આપણે પ્રોગ્રામ બહુ મોટા કર્યા જે આપણી કેપેસિટીની બહાર હતું, અને કાં તમારી પાસે એવી કોઈ ટીમ જ નહોતી જે ખરેખર દેશભક્તો એને એમ કે ભાઈ હું દેશની પ્રગતિમાં મદદ કરવા તૈયાર છું તો તમે કરો. આજે વર્કિંગ એન્વાયરમેન્ટ જે ચાઇનામાં ધંધો કરે એને તમે પૂછો ને અહીંયા પૂછો, વિયેટનામ ઇઝ ઓલ્સો સ્ટીલ મોર બેટર. ને વિયેટનામમાં હું તમને ઓથેન્ટિકલી કહી શકું, કારણ કે મારા જે સન ઇન લો છે એ વિયેટનામને અહીંયા અમે તો બિઝનેસ માટે પોતાને ફરતો હોય તો એ કહે છે કે ત્યાં એ લોકોએ વિયેટનામમાં 2 ભાગ જ કરી નાખ્યા છે. એક ટુરિઝમ માટે સાઉથમાં છે અને ઇન્ડસ્ટ્રીયલ માટે નોર્થ છે. એટલે કોઈને ક્રોસ કરતું નથી. અને ત્યાં ગયા પછી તમારે એક બિઝનેસ એટેચી આપેલો જ હોય મિનિસ્ટ્રીમાં, એ તમે જાઓ એટલે બધું કામ તમારું ઈ કરી દે. એટલે આ ફરક જે તમે જોઈ રહ્યા છો, એટલે આપણે ખરેખર એ લોકોને અમેરિકન અને ઇઝરાયેલીને ક્લચમાં અત્યારે આવી ગયા છે, એની પોઝિશન ઉપર પહોંચ્યા છે. કાલે કયો આપણી કરન્સી ક્યારે એ લોકો ફેલ કરશે અને વળી પાછા આપણે IMF ની મજબૂરીમાં જાશું. કાં આપણે બ્રિક્સની અંદર હવે આપણી મીટિંગ કરવાની છે, બ્રિક્સમાં હવે આપણે આપણો રવૈયો ચેન્જ કરીએ છીએ. આપણે અત્યારે મગરના મોઢામાંથી નીકળવાની તૈયારી શું કરીએ છીએ, કારણ કે આ સરકારમાં ખુલ્લું કાંઈ નથી, કોઈ પોલિસીની કોઈ ગાઈડલાઈન નથી કે તમને ખબર પડે. તમે ઇઝરાયલ થી પણ જઈને ભાઈબંધી રાખો છો, નોન અલાઇન્ડ એવી રીતે નથી હોતું. નોન અલાઇન્ડમાં તમે કોઈના ભેગા ન રહો ત્યારે તમે નોન અલાઇન્ડ થાઓ. તમે ઇઝરાયલમાં જઈને કહો તો તમારા ભેગો છો. નીકળી ગયું જે રીતે યુકે અત્યારે બ્રિક્સમાંથી નીકળી ગયું. યુકે તો બ્રિક્સમાં હતો જ નહીં. યુકેમાં તો આપણે બ્રાઝિલ, સાઉથ આફ્રિકા, ઇન્ડિયા આ લોકો જે એમાં શું છે કે આફ્રિકા જોઈન કર્યા પછી આ લોકોનું ટેન્શન વધ્યું છે, કારણ કે આફ્રિકાની અંદર બધું અત્યારે સેલ્ફ સસ્ટેન થઈ ગયું. એ લોકોએ સોનું, યુરેનિયમ જેવી બધું એ લોકો પાસે હતું, એ લોકો કીધું કે હવે વેચાશે, તમે લઈ જાશો એ નહીં ચાલે. એટલે એમણે ફ્રાન્સ, ઇટાલી, યુકે બધાને બહાર કાઢી મૂક્યા. નામીબિયામાં આટલા વર્ષ જર્મનીને આ લોકોએ પણ એક્સપ્લોઇટ કર્યું. 6 મહિના પહેલા આવેલી પ્રાઇમ મિનિસ્ટર લેડી જે છે એને પહેલા તો વિઝા જ બંધ કરી નાખ્યા બધાને. અમેરિકન્સને કીધું કે તમે જેટલા મારા માણસોને વેટ કરાવશો એટલું હું તમને વેટ કરાવીશ, અને હવે કોઈ પણ ધંધો અહીંયાથી તમે લઈ નહીં જઈ શકો. તમે અહીંયા રજીસ્ટર કરો, અમારા ભેગા પાર્ટનરશિપ કરો અને અમે નક્કી કરશું રેટ. હવે આફ્રિકાની અંદર લગભગ અલગ જાગી ગયો છે કે 24 એવા દેશો છે જે પોતે સેલ્ફ સસ્ટેનિંગ થઈ ગયા કે ભાઈ અમે લોકો ધંધો કરશું. પછી આ લોકો આફ્રિકામાં FTA કરી નાખ્યું છે. એટલે હવે તમે જુઓ તો કે એશિયાની અંદર બેઝ બનાવવો હોય તો કયો કન્ટ્રી એમના પાસે રહ્યો? ઇન્ડિયા. પાકિસ્તાન તો બહુ હોશિયારીથી કરે છે કે જે એના પ્રેશરમાં આવે કે ચાઇનાથી એ બીતો હોય તો એ બેને રમાડે છે. એટલે ચાઇનાની રિલાયબિલિટી પાકિસ્તાનની ખતમ થઈ ગઈ. પછી તમે જુઓ તો અફઘાનિસ્તાન એ લોકોને નહીં દાદ દે. શ્રીલંકામાંથી કે ઇન્ડોનેશિયામાંથી કે અહીંયાથી તો આ લોકો ભાગી ચુક્યા છે. સાઉથ કોરિયામાં જાય તો ઉપર નોર્થ કોરિયા બેઠું છે, તાઇવાનમાં જાય તો ચાઇના બેઠું છે. એટલે હવે એ લોકો પાસે એક સેફ રેન્ડાવોસ જે રહ્યો મેક્સિમમ પોર્ટ સાથેનો કન્ટ્રી ઇન્ડિયા છે.
પણ આપણે એ ગ્રીપની અંદર વોક ઇન કરીએ છીએ, એ જો આપણે કરેક્શન નહીં કરીએ તો આપણને ભવિષ્યમાં 100% તકલીફ થાય. કે આપણને જો લેબનન બનાવવાની તૈયારીમાં અમેરિકા અને ઇઝરાયલની જો સિસ્ટમ હોય, જે લોકો લેબનનનો મોટા મોટો એક્ઝામ્પલ છે, વી કેન સર્ચ ફોર ધેટ. એટલે ઇકોનોમિકલ પ્રેશરની અંદર આવીને અત્યારે કોઈ કારણ આપવા તૈયાર નથી કે ભાઈ આપણો રૂપિયો કમજોર શું કામ છે. આપણે ઈરાનથી રૂપિયામાં માલ લઈ રહ્યા છીએ, આપણે રશિયાથી રૂબલમાં લઈ રહ્યા છીએ, ચાઇનાથી આપણે એક્સપોર્ટ યુઆનમાં કરી રહ્યા છીએ. આપણો એક્સપોર્ટ 180% વધી ગયો છે. તો યુઆન પણ આપણી પાસે છે, રૂબલ્સ પણ આપણી પાસે છે, રૂપિયા બી આપણી પાસે. તો પછી આપણે અત્યારે ડોલર ઉપર પ્રેશર આવવાનું કારણ શું? જો ડોલર ઉપર પ્રેશર ઘટે તો ખરેખર તો એ ડોલર પડી જવો જોઈએ. અત્યારે આપણો રૂપિયો મજબૂત થઈ જવો જોઈએ. અને એ તમે જુઓ કે હવે બધા ગેમમાં આવી ગયા છે. જેમ ઈરાને કહી દીધું કે ભાઈ યુઆનમાં પેમેન્ટ કરો ને તેલ લઈ જાઓ, એટલે ડોલરની જે 71% જે મોનોપોલી પર્સન્ટેજ હતી 51 ઉપર તો આવી જ ગઈ છે. હવે એને છેલ્લો આશરો ઇન્ડિયાનો છે કે કદાચ ઇન્ડિયા એના ડોલરમાં થોડું, અને તમે જોતા પહેલી મિટિંગમાં એને બોલ્યું કે બ્રિક્સ ઇઝ ડેડ, ડી-ડોલરાઇઝેશન તમે નહીં કરી શકો. એનો ઈશારો એ હતો. અને એને પછી જે ગોતતો હતો કે એની અંદર કઈ કમજોર કડી બ્રિક્સમાં મળે છે, એને આપણને ગોત્યા છે. પણ હવે આપણી હોશિયારી એના પર ડિપેન્ડ કરશે કે આપણી ઇન્ટરનેશનલ પોલિસીમાં આપણે એના ગ્રીપમાંથી નીકળી. ચાઇના, રશિયા અને ઈરાન જે રીતે બડુકા થઈ રહ્યા છે, અને મોટો એડવાન્ટેજ એ છે કે આફ્રિકાના ત્યાં નીકળ્યા પછી 140 કરોડ આફ્રિકાના, 140 કરોડ આપણા અને 140 કરોડ ચાઇનાના, 60% પોપ્યુલેશન તમારી ઈસ્ટમાં આવી ગઈ છે. 50 થી 55% જીડીપી અત્યારે આ 3 કન્ટ્રીઓ ભેગી મળીને રજૂ કરી શકશે. તો પછી આપણે વેસ્ટર્ન થી ઈસ્ટ દબાઈએ શું કામ છીએ? કે આપણે એવી કઈ મજબૂરી છે? એ જ પરિસ્થિતિ જોવા માટે હવે આપણને થોડું વેટ કરવો પડશે કે અને આપણે આ જ વર્ષે પ્રેસિડેન્ટશિપ આપણી છે બ્રિક્સની, એટલે વી વિલ હેવ ટુ ડિસાઇડ ધીસ વે ઓર ધેટ વે. પણ જો બ્રિક્સમાંથી આપણે નીકળી જઈએ છીએ તો કદાચ આપણી પરિસ્થિતિ લેબનનથી પણ વધારે ખરાબ થઈ જશે, મારું એવું માનવું છે. જી, પણ તમને શું લાગી રહ્યું છે? કારણ કે ઈરાને તો હવે સ્પષ્ટ કરી દીધું છે કે અમને અમેરિકા ઉપર જરા પણ વિશ્વાસ નથી, અને જે રીતે ઇકોનોમીની સિચ્યુએશન આવી રહી છે, અને અમેરિકા અચાનક જ એવું કહે છે કે જે નુકસાન થશે એ ઇઝરાયલને થશે અને નેતન્યાહુને થશે, એ સિવાય બીજા કોઈને નુકસાન નહીં થાય. જે વોરની સિચ્યુએશન છે, અમે તો વોર બંધ કરી દઈશું. તમારો પ્રશ્ન મને સંભળાવો, વોઇસ ચાલ્યો ગયો હતો. ઇઝરાયલ ઈરાન એવું કહી રહ્યું છે કે અમને અમેરિકા ઉપર જરા પણ વિશ્વાસ નથી, અને અમેરિકા જે રીતે અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પનું સ્ટેટમેન્ટ આવ્યું, અને ડોનાલ્ડ ટ્રમ્પે કીધું કે અમે તો વોર ગમે ત્યારે બંધ પણ કરી શકીએ, સૌથી વધારે નુકસાન તો ઇઝરાયલને થશે આમાં. બટ એક તમે જો આખું એનું એઝમ્પશન ખોટું એટલે પડી ગયું. એને એમ હતું કે આયતુલ્લા ખમેનીનું જો જેવું તમારે એમને મારી નાખશું એટલે ત્યાં રેજીમ ચેન્જ થશે, જે લોકો સિરિયામાં, ઈરાકમાં બધે કરાવી ચુક્યા છે. પેલો અંદાજ અહીંયા ખોટો પડી ગયો આ લોકોનો. પછી એ લોકોએ જોયું કે આપણે એના રિસ્ટ્રિક્શન્સ નાખી દેશું. પેલા ટેરિફ નાખીને બધા દેશોને બીવડાવ્યું કે ભાઈ અમેરિકાની સાથે રહ્યો નહીં તો આપણી તકલીફ થશે, પણ એનું મિસફાયર થયું, કારણ કે ટેરિફથી કોઈ દેશ બિયાણું નહીં. પછી જે તમારો ગૂગલ અને સ્વિફ્ટ ઉપર જે તમે ડોલર ઉપર ધબધબો કરતા હતા, એ તો બહુ પહેલા ચાઇનાએ પોતાના બાયડુથી ઉડાડી દીધું, અને આપણે યુપીઆઈ જે કરી દીધું હતું. બ્રિક્સની અંદર યુનિફાઈડ પેમેન્ટ સિસ્ટમ આખી કરી દેવા વાળા મિસ્ટર કામત, આપણા એચડીએફસી ના જે ચેરમેન હતા, એમણે કરી આપી. એટલે આને યુપીઆઈ કેવી રીતે કામ કરી રહ્યું છે આપણે ઇન્ડિયામાં જોઈ જ રહ્યા છીએ. એટલે રિયલ ટાઈમ પેમેન્ટ, તમે સ્વિફ્ટ થ્રુ ડોલરમાં પેમેન્ટ કરો એટલે 5 દિવસે તમને પૈસા મળે, અને તમને 10 થી 12% તમને કમિશન દેવું પડે વગર મફતનું. દુનિયા આખામાં ડોલર અહીંયાથી ત્યાં થાય તો અમેરિકા બેઠું બેઠું કમાય. એટલે ઈ સિસ્ટમમાંથી તમે નીકળી ગયા. આપણે એક બહુ સારી સિસ્ટમ કરી ગયા હતા ડોક્ટર મનમોહન સિંહ, કે આપણે ઈરાનથી સેન્કશનમાંથી બહાર નીકળવું હોય તો આપણે ડોલરમાં નહીં પણ આપણે બાર્ટર સિસ્ટમ કરી કે ભાઈ અમે તમને ઘઉં આપશું ને તમે અમને ઓઇલ આપજો. એટલે એમણે સ્વિફ્ટમાંથી બહાર નીકળવા કલકત્તાની એક યુકો બ્રાન્ચની અંદર એક વોસ્ટ્રો એકાઉન્ટ ખોલાવડાવ્યું. એટલે આપણે જે તેલ મંગાવીએ એના પૈસા આપણે વોસ્ટ્રોમાં જમા કરી અને ઘઉં મોકલાવી કાપી લઈએ, એટલે આપણે એક લાલ ચોપડી બઈ ખાતું ચાલુ કરી દીધું. અને ઈ સિસ્ટમ બહુ પ્રિવેલિંગ હતી. એટલે જ ગવર્મેન્ટ બદલાયા પછી એને ચાબાર ઉપર આપણા સેન્કશન નાખ્યા, કારણ કે આ અરેન્જમેન્ટ ચાલતું હોય તો ઈરાનને પૈસા મળતા રહે. પણ આપણે કર્યા પછી ચાઇના ને રશિયાએ ઓલરેડી ચાલુ કરી દીધું ઈરાન સાથે, એટલે ઈરાનને પૈસાની ત્યારે તકલીફ નથી. અને હવે એને ઓફિશિયલ ઇન્કમ માટે કહી દીધું કે હવે આ સ્ટેટ ઓફ હોર્મોન જે છે એ ઓક્ટ્રોય નાકા જેવું થશે, હું ટોલ ગેટમાં પૈસા લઈશ, તમે આવશો. હવે એમાં તમે ના નહીં કરી શકો. પછી એને કહી દીધું કે ભાઈ યુઆનમાં પેમેન્ટ કરો. 75% જાપાન ગેસ ઉપર ડિપેન્ડન્ટ હતો ગલ્ફના, એટલે જાપાને તરત જ પલટી મારી. ઈ પણ તો યુએન માંથી નીકળી ગયો, કુવેટમાંથી, કે ભાઈ હું યુએન પેમેન્ટ કરીને ગેસની ટેન્કર છોડી દીધી ઈરાને.
એટલે હવે જે ફાઇનાન્સ ઉપરનો દબદબો ઓછો થતો જાય છે. એટલે ખરેખર અત્યારે તમે આમાં એડવાન્ટેજ શું છે કે યુરોપ પણ આપણાથી ડિલેડ એફટીએ કરી રહ્યું છે, કારણ કે અત્યારે યુરો મજબૂત થઈ રહ્યું છે, પાઉન્ડ મજબૂત થઈ રહ્યું છે. એટલે આ લોકો એ મોકો નહીં મૂકે. જયારે યુરોમાં નક્કી થયું, નેટોના મેમ્બર્સ હતા ને યુરો કાઢ્યું, તો અમેરિકાએ પૂરી કોશિશ કરી કે યુરો કોઈ દિવસ ઓલ્ટરનેટ કરન્સી થાય નહીં. એટલે અત્યારે મોકો યુરોપને છે ને એનો રવૈયો દેખાડી રહ્યો છે કે બધા એ લોકોને રિસર્ચ ચોખ્ખી ઘસીને ના પાડી દીધી કે ભાઈ લડાઈ તે કરી છે, અમને પૂછ્યું નતું એટલે અમે કોઈ મદદ નહીં કરીએ. સ્પેને તો એની એર સ્પેસ બંધ કરી દીધી અને પછી તે કેનેડાને ધમકાવ્યો, તમે ગ્રીનલેન્ડને ધમકાવ્યું, તમે યુરોપને ધમકાવ્યો. તો અત્યારે મોકો આવ્યો કે હવે એકલો પડી ગયો છે. એને જે ખોટા ઇન્ફોર્મેશન આપી હતી ટ્રમ્પને કે એકવાર આયાતુલ્લા ને મારી નાખશું એટલે આપણે ઈરાન તો આપણા ઘૂંટણે આવી જશે ને પછી આપણે ત્યાં પેલવીને બેસાડી અને આપણે ઈરાનનો કબજો લઈ લેશું તેલનો. કારણ કે બ્રાઝિલ આવી ગયું, માદુરો આવી ગયો, તો ક્યુબા ઉપર કબજો કરી રહ્યો હતો. એટલે એને એમ થયું કે હવે ઓઇલ ઉપર મારી મોનોપોલી કરેલું, પણ ટોટલી મિસકન્સેપ્શન થયું. એને ડિફેન્સ વાળા જો એની નોકરી મૂકીને હાલ્યા જતા હોય એનો મતલબ એ થયો કે કોઈની સાંભળવા તૈયાર નતું. અને અત્યારે આજે ઉતારી 5 દી રજા રાખો, પછી 10 દી રજા રાખો, આ એનું ફ્રસ્ટ્રેશન દેખાડી રહ્યું છે. અને હજી પણ જો એ કોઈ ખોટું મિસએડવેન્ચર કરવા જશે તો ભયંકર એને તકલીફ પડશે. નવેમ્બરમાં પાછા એના મિડ ટર્મ ઇલેક્શન્સ છે. એટલે ઈ અત્યારે આપણે એમાં વોક કર્યા કરતા હવે આપણે ઉભા થઈને કહી દઈએ કે જેમ યુરોપે કહી દીધું કે ભાઈ હવે અમારું કરી લેશું, અમે જ્યાંથી તેલ. હજી પણ આપણે એમ કહીએ કે ગેસની તમે રાહત આપો, તો અમેરિકા આપણો કોઈ માલિક તો છે નહીં. આપણે શેની પરમિશન માંગીએ? આપણે જ્યાંથી ગેસ લેવું હશે લેશું, જ્યાંથી તેલ લેવું હશે લેશું. મલેશિયાની અંદર 25% ગેસ પડ્યું છે, હજી આપણે ખુલીને નિગોશિએટ નથી કરી શકતા. એટલે આ જે મોડલ જે લેબનાનમાં આ લોકોએ કર્યો હતો, કે એ લોકોએ ક્યુબામાં કર્યું હતું, જે લોકો ઈરાકમાં કર્યું, તમે જુઓ તો જેટલા માણસોએ પોતાને ઇકોનોમિકલી સ્ટ્રોંગ કરવાની કોશિશ કરી, એ કર્નલ ગદ્દાફીથી તમે જોઈ લો. લિબિયા જેવી હિંમત કરી તો લિબિયામાં કર્નલ ગદ્દાફીને મારી નાખ્યો. સદામ હુસેનને મારી નાખ્યો. એણે એમ કીધું કે ભાઈ રિફાઇનરીઓ પર હું કંટ્રોલ લઈશ અને મારી કરન્સીમાં ડીલ કરીશ. આજ સાઉદીની અંદર ભૂલી ગયા કે કિંગ ફેઝલનો મર્ડર એટલે થઈ ગયું હતું કારણ કે એમણે એમ કીધું હતું કે ભાઈ હું ડોલરની અંદર હું તમારું તેલ રોકી દઈશ જો તમે પેલેસ્ટાઈનમાં હુમલો કરશો, અને એના જ ભત્રીજા થ્રુ એને રાજાને મરાવી નાખ્યો. એટલે આ લોકોની જે હવે મોનોપોલી છે એ ખુલ્લી થતી જાય છે અને પબ્લિકને ખબર પડી ગઈ છે કે દરેક ગવર્મેન્ટને એ લોકો જેવું ધારે એવું બેસાડી અને કોશિશ કરે છે. અત્યારે સરગે ગ્રો જે તમારો બેઠો છે અહીંયા આવીને એમ્બેસેડર, એ તમારા આર્મી કેમ્પમાં ચાલ્યો જાય છે. હાઉ ડેર ઇટ ડઝ ડુ? આજે તું એમ્બેસેડર છો તો યુ આર રિપ્રેઝેન્ટિંગ અ કન્ટ્રી. આજે આપણે અમેરિકાની પેન્ટાગોનમાં ઘૂસી જશું તો આ લોકો આપણને જવા દેશે? એટલે આપણે શું કામ દબાઈએ છીએ હવે એ પછી પાછળથી ખબર પડે તો ઠીક છે, પણ જેટલું ઇન્ડિયા અત્યારે દબાઈ રહ્યું છે હું નથી માનતો આપણા આટલા વર્ષોની કારકિર્દીની અંદર એ લોકોને ગરજ પડી હતી બધા ઇંગ્લિશોને અહીંયા આવીને દેશની સંસ્કૃતિ અને પૈસાને સમજવા માટે. તો આજે આપણે એટલા કમજોર નથી. આજે 140 કરોડ છે ને આપણી પાસે હુનર છે. તમારું ગૂગલ ઇન્ડિયા ચલાવી રહ્યું છે, તમારું બધી તમારી મેજર કંપનીઓ આપણા ઇન્ડિયા સીઓ ચલાવી રહ્યા છે. તો પછી હુનર તો છે ને આપણી પાસે, પણ આપણે કેમ કેપ્ચર નથી કરી શકતા અને શું મજબૂરી છે એ ગોડ અલોન નોઝ. જી. પણ સાથે સાથે યુએસ ની અંદર જે રીતે નો કિંગ આખું પ્રોટેસ્ટ થયું અને આ પ્રોટેસ્ટની ઇમ્પેક્ટ તમને લાગે છે કે મિડ ટર્મ ઇલેક્શન ની અંદર કદાચ, કારણ કે ત્યાં પણ લોકોને વોર તો પસંદ નથી જ. અમેરિકાની અંદર સીધું સેઇંગ છે કે પીપલ ડુ નોટ રૂલ અમેરિકા. ત્યાં તો આ જે જાયનસ લોબી જે છે આખી, આ તમારા રોકચાઇલ્ડ છે, બ્લેક રોક છે, બ્લેકસ્ટોન છે, જે આ મલ્ટી મિલિયનર છે. આ તમે વિચાર કરો, બ્લેક રોક એકલાની વર્થ ઇટ 11 ટ્રિલિયન છે. આજે ચાઇના જેટલી એની ઇકોનોમી થઈ ગઈ છે. એટલે યુએસએ ની અંદર તો આ જે લોબીઓ છે એ બેસાડે છે. આવતા 10 વર્ષમાં આપણી પાસે બીજી લોબીઓ જે રીતે ધંધો કેપ્ચર કરે છે, આવતા 10 વર્ષ પછી આપણી લોબી જ નક્કી કરશે કે આપણો પ્રધાનમંત્રી કે પ્રેસિડેન્ટ કોણ હશે. એટલે વી આર ઓલરેડી ઇન ટુ ધેટ ટ્રેપ નાઉ. એટલે ડેમોક્રેસી જ્યાં નથી, આજે એમ કે હું કોર્ટને નથી દાદ દેતો, એના જમાઈને રિવેરા બનાવો એટલા માટે આખા એક પેલેસ્ટાઈન જેવા કન્ટ્રીને એ રિવેરામાં ખતમ કરી નાખે સ્ટોક બેંકમાં. એટલે તારે ધંધો કરવા માટે તમે કોઈ કન્ટ્રી ઉપર પણ કબજો લઈ લો ને ત્યાં નિર્દોષ માણસોને મારી રાખો 60-70 હજારનું. હવે એ પરિસ્થિતિ ત્યાં થઈ રહી છે. એટલે તમે ઈ કઈ કોના પ્રેશરમાં કામ કરી રહ્યું છે? ઈ યુએસ લોબીના જ પ્રેશરમાં. નહીં તો જો એ 2 દિવસ પછી વિડ્રો કરી જાય તો નેતન્યાહુ શું કરી શકે? પણ એટલો બધો નેતન્યાહુનો પ્રેશર છે કારણ કે જ્યુસ લોબી એ લોકોને જીતાડે છે. એલન મસ્કે ખુલ્લું કીધું કે મેં એને જીતાડ્યો. આજે જે ઈરાને ધમકી આપી છે 12 કલાકની અંદર હું ગૂગલ ને એલન મસ્ક ના બોઈંગ ના બધાના ક્વાર્ટર્સ ઉપર હું હુમલો કરવાનું છે. એનું કારણ ઈ છે કે એના ડેટા સેન્ટર ને એની ઇકોનોમીને જ્યાં સુધી તમે ક્રિપલ નહીં કરો ત્યાં સુધી આ લોકો આવી બદમાશીઓ કરતા જ રહેશે.
એટલે હવે દુનિયાએ નક્કી કરવાનું છે કે ભાઈ શાંતિથી રહેવું હોય તો જે સૌથી બે માણસો જે આખી દુનિયાને ધંધે લગાડીને બેઠા છે આટલા વર્ષોથી એમને ઘર ભેગા કરો તો બધું પોતપોતાનું ડિસિઝન લઈ શકે છે. બિલકુલ ગિરીશભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર.